આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 7 કરોડ 15 લાખથી વધુ છોડના વાવેતર સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે. દેશમાં સૌપ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ ગાંધીનગરમાં કરાયું. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા આ શનિવારે બનાસકાંઠામાં રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે. રાજ્યમાં આવતીકાલથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ. અમદાવાદ, સુરત સહિત 4 મહાનગરમાં તિરંગા યાત્રા યોજાશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. દેશવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે, જ્યારે 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડના વાવેતરનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે 8 કરોડ 88 લાખ છોડના વાવેતર સાથે ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં પહેલા નંબર પર રહ્યું છે. આ સાથે જ ભારતે અત્યાર સુધીમાં દેશભરમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડનું વાવેતર કરીને પણ નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં 57,26,000 અને શહેરી વિસ્તારમાં 1 લાખ એમ કુલ 58,29,000 છોડના વાવેતર સાથે સુરત જિલ્લા સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે. ગ્રામ્ય પંચાયતો, શૈક્ષણિક સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વૃક્ષ પ્રેમી નાગરિકો પણ આ અભિયાનમાં પ્રદાન આપી રહ્યા છે. ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આજે આ નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેમણે જૂનાગઢ તથા ભાવનગર ખાતે નવનિર્માણ પામેલા સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી દ્વારા 1000 જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથસાળ દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નિફ્ટ કોલેજ ખાતે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જતીન ગોયલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ કાર્યક્રમમાં વાઇબ્રન્ટ ફેશન શો અને હાથશાળ વણાટ કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કારીગરો અને વણકરોને વધુ માન્યતા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચ્છના ભુજોડી ગામના રહેવાસી અને ધાબળા વણાટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શામજી વણકરે આકાશવાણી સાથે વાત કરતા હાથશાળ ઉદ્યોગ વિશે આ મુજબ જણાવ્યું. જ્યારથી રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી થવાનું ચાલુ થયું છે, એના પછી લોકોમાં સારી એવી જાગૃતિ આવી છે અને જેના લીધે અમારે કામની એક ઓળખ વધારે થઈ છે. સરકારશ્રી દ્વારા અમને અલગ અલગ જગ્યાઓમાં પ્રદર્શનોમાં ભાગ લેવા માટે આમંત્રણ મળે છે, જેના લીધે અમારા વ્યવસાયમાં સારો એવો વધારો થયો છે અને જેની અસર આજે દરેક નાના નાના ગામડાઓમાં દેખાઈ આવી છે. ભારત સરકાર દ્વારા અમને ભારત અને વિદેશોમાં પણ અલગ અલગ જગ્યાઓમાં સરકારના પ્રયત્નોથી અમને આમંત્રણ મળે છે. અમે ત્યાં અમારા કામની પ્રદર્શન કરીએ છીએ. એનાથી પણ કચ્છના હાથવણાટને બહુ મોટો ફાયદો થયો છે. બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ખાનગી ભાગીદારો, કલ્યાણ ફાઉન્ડેશન અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપરાંત એરંડાનું ઉત્પાદન કરતા ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો હેતુ જ્ઞાનની વહેંચણી, ઉપલબ્ધ સંશોધનોના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો, ખેડૂતોને રેશમના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવાનો તથા રેશમ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકારના આવતીકાલથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે. રાજ્યમાં આવતીકાલથી 15 ઓગસ્ટ દરમિયાન 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે, એમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ કહ્યું કે આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય 4 શહેરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યની કુલ 14,292 ગ્રામ્ય પંચાયતમાં તિરંગા યાત્રાની ઉજવણી કરાશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે 2,200થી વધુ સંસ્થા સહભાગી થશે. રમતગમત મંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ જિલ્લામાં 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાશે. રાજ્યના વિવિધ વિભાગ દ્વારા યાત્રા દરમિયાન અંદાજે 9 ટેબલો પ્રદર્શિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. સુરતમાં આગામી 11 ઓગસ્ટે 2 કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ ઉચ્ચ અધિકારીઓ, શાળા મહાવિદ્યાલયોના સંચાલક, ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે રાજ્યભરમાં 10થી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. ત્યારે સુરતમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનારી આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ યાત્રામાં સુરતમાં વસતા 15 રાજ્યના નાગરિકો પોતપોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભાગ લેશે. રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो 8 तारीख को नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. और आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર ઘટ્યું છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે આજે સવારે 6 થી બપોરના 4 વાગ્યા દરમિયાન માત્ર 33 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. સત્તાવાર યાદી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 68% વરસાદ નોંધાયો છે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામ ખાતે ભારે વરસાદના કારણે પાક અને જમીનને નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનની સમીક્ષાની કામગીરી ખેતીવાડી વિભાગે હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છરજન્ય રોગોનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે. છેલ્લા 1 માસમાં જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર સહિતના અલગ અલગ રોગોના બાળકોના 2,665 જેટલા કેસો નોંધાયા છે. આ અંગે ગોધરા સિવિલના પીડિયાટ્રિક ડોક્ટર પ્રાચી શાહે જણાવ્યું કે સિવિલ ખાતે જુલાઈ માસમાં ટાઇફોઇડ, ઝાડા ઉલટી, શરદી, ખાંસી સાથે હવે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાતા બાળકોના કેસ આવી રહ્યા છે, જેમાં હજુ વધારો થવાની શક્યતા છે. આ અંગે હોસ્પિટલ દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન અપાઈ રહ્યું છે. સુરત પોલીસે કડોદરા વિસ્તારમાં આવેલા કરિયાણાની દુકાનમાંથી માદક પદાર્થના 25 લાખ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટ્રેજ સહિત ઇન્સ્યુલિન પેન આપવામાં આવશે. ગત વર્ષે 146 બાળકોને 11 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા પેન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય બાળ આરોગ્ય કેન્દ્ર કાર્યક્રમ અને આંગણવાડીમાં આરોગ્ય તપાસ દરમિયાન 186 બાળકોને ડાયાબિટીસ હોવાનું નોંધાયું હતું, જેના ભાગરૂપે ઇન્સ્યુલિન લેવાના સમયે પીડા ન થાય તે માટે રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87,89,105 જેટલા લાભાર્થીઓને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે, જ્યારે હાલમાં 10 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. શિક્ષણ વિભાગ દીવ દ્વારા ધોરણ 3 થી 5ના કુલ 39 શિક્ષકો માટે આજથી 3 દિવસ માટે બિયોન્ડ બેઝિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. ભાવનગરના પાનવાડી ખાતે આવતીકાલે ભરતી મેળો યોજાશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે રિઝ્યુમની 4 નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. દીવની એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં જલશક્તિ અભિયાન અંતર્ગત જલ સંચય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 7 કરોડ 15 લાખથી વધુ છોડના વાવેતર સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે. દેશમાં સૌપ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ ગાંધીનગરમાં કરાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.